દેવશયની એકાદશી ક્યારે છે? અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી તિથિનો પ્રારંભ થાય છે 5 જુલાઈ 2025 સાંજે 6:58 તિથિ પૂર્ણ થાય છે તારીખ 6 જુલાઈ 2025 રાત્રે 9:14 મિત્રો, એકાદશીનું વ્રત ઉદયા તિથિ પ્રમાણે કરાય છે, સૂર્યોદય થાય ત્યારે. આથી અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ 6 જુલાઈ 2025. એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ 7 જુલાઈ 2025 સવારે 5:30 લઈ 8:30 સુધીમાં કરવાના રહેશે. પારણામાં પ્રાતઃકાળે વહેલા ઉઠી પૂજાપાઠ કરી અન્નદાન કરાય છે. મંદિરે અથવા બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું, જે કરવાથી નવગ્રહ દોષપીડા દૂર થાય છે. જો એ ન થઈ શકે તો કીડીને કીડિયારું, પક્ષીને દાણાચણ, ગાયને ઘરની બનાવેલી રોટલી અથવા લીલો ઘાસચારો નાખવો. મિત્રો, આ વ્રત 3 દિવસનું હોય છે: દશમ, 11 અને 12. દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરવાની હોય છે. ફળાહાર, પૂજાપાઠ, મંત્ર જપ કરી વ્રતની કથા સંભળાય છે. એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા કરવા. આમ 3 દિવસનું આ વ્રત હોય છે. મિત્રો, આ એકાદશીથી ચતુર્માસ શરૂ થાય છે. તો જેમણે 4.5 મહિનાની 11સનું વ્રત કરવું હોય તો તેમણે 4.5 મહિના સુધી એકાદશી વ્રતનું જાગરણ કરવાનું હોય છે. ચાતુર્માસ દરમિયાન જે એકાદશી આવે છે, આ દરેક એકાદશી મોક્ષ પ્રાપ્તિ માટેની હોય છે. આથી આખા વર્ષની એકાદશી જો ન થઈ શકે તો ચાતુર્માસની એકાદશી જરૂર કરવી. ચાતુર્માસની એકાદશી, જેને 4.5 મહિનાની 11સ કહે છે, જે દેવપોઢી એકાદશીથી શરૂ થઈ દેવ ઉઠી એકાદશી કે પ્રબોધિની એકાદશી આ વ્રત પૂર્ણ થાય છે. મિત્રો, હવે જોઈએ દેવપોઢી એકાદશી વ્રતની પૂજન વિધિ. એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું. આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. જો ગંગા સ્નાન, પવિત્ર જળાશયમાં સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના ઉંબરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ સિંચવું, ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિ જો હોય તો શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળથી સ્નાન કરાવવું. જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈ પણ અવતાર, શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી. પૂજામાં ધૂપ,